નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। અષાઢી બીજ પુષ્ય નક્ષત્ર અને ભગવાન જગન્નાથજી આજે ધોળકા ધવલકનગરમાં પરિભ્રમણ કરવા પધારેલા। ધોળકા કૃષ્ણ મંદિર, ખારકુવા અને કેલિયાવાસનાથી કલીકુંડ 4 રસ્તા સુધી ઉત્તર દક્ષિણ બંને તરફ ભગવાન જગન્નાથજી પધારશે। આ પવિત્ર દિવસે ધોળકા નગરીમાં સંવંત 1300માં મહારાજા ભીમદેવ પાટણ રાજધાની જેનો કાર્યભાર ધોળકાથી જ ધવલકનગરથી મહામંડલેશ્વર શ્રી વીર ધવલ વાઘેલાજી અને તેમના સામંત વસ્તુપાલન અને તેજપાલ જેઓ તીક્ષ્ણ, બુદ્ધિશાળી અને લડાયક યોદ્ધા હતા, જેઓએ ગુજરાત રાજ્યને દુશ્મનોથી સંપૂર્ણ રક્ષણ કરેલ અને જેઓ શ્રીની પ્રતિમાને આજે ફૂલહાર, ફૂલોથી વંદન અને અભિનંદન પ્રણામ કરી આ ધોળકાની પાવન ધરતી પર કલીકુંડ પાર્શ્વનાથ દેરાસર પરિસરમાં આજે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો, નગરના શ્રેષ્ઠીઓ જેમાં શ્રી સામંતસિંહ પઢિયાર તથા શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા નગરના કોર્પોરેટર શ્રી સમીર બાવા તથા પૂર્વ કોર્પોરેટર શ્રી લાભુભાઈ રાણા તથા શ્રી યુવા સમાજ કાર્યકર શ્રી દિગ્વિજયસિંહ વાઘેલા તથા શ્રી સહદેવસિંહ વાઘેલા રીંઝા તથા શ્રી બટુકભાઈ વેપરી કુમકુમ ફૂટવેર તથા ગુમાનસિંહ વાઘેલા તથા સંજયસિંહ રાણાવત તથા બાબુભાઈ પટેલ તથા કનેજિયા પંડિત તથા અરમજી પરીખ અને શ્રી હરદેવસિંહ દાયમા ઐતિહાસિક ભૂમિકા રજૂ કરેલ। ઉપસ્થિત સર્વે ફૂલોથી આ પ્રતિમા ફોટાને પ્રણામ વંદન કરી છૂટા પડેલ। જય શ્રી જગન્નાથની જય હો। રિપોર્ટર યોગીરાજસિંહ બારડ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા।